ઘનશ્યામ મહારાજ ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે અને એમાં સંવત 1848ના કાર્તિક સુધી અષ્ટમીનો દિવસને ભક્તિ માતા બીમાર પડ્યા. ઘનશ્યામ મહારાજની 10 વર્ષની ઉંમર છે અને પોતાના માતા બીમાર પડ્યા. ઘનશ્યામ મહારાજ માતાની સેવા કરે છે. રોજ માતાની પગચંપી કરે, માની સેવા કરે છે. ઘનશ્યામ મહારાજે મને તમને એક શીખવાડ્યું કે કોઈ પણ માંદું હોય ને તો એની સેવા કરવી, અને ખાસ મા બાપની. શિક્ષાપત્રી લખીને તમે બધા ક્યારેક ક્યારેક શિક્ષાપત્રી વાંચજો. સ્વામિનારાયણ ભગવાને કેવી કેવી વાતો લખી. સ્વામિનારાયણ ભગવાન કે માતા પિતા ગુરુ અને રોગીની મરતા સુધી સેવા કરવી. માતા પિતા ગુરુ અને રોગી, મા બાપની તો સેવા કરવી જ. કૃષ્ણ ભગવાને એવું ભાગવતમાં લખ્યું કે કોઈ દીકરો આખી જિંદગી મા બાપની સેવા કરે તો એ મા બાપના ઋણમાંથી મુક્ત થાય નહીં. દેવકી વસુદેવને મળ્યા ને કૃષ્ણ રડતી આંખે. કૃષ્ણ ક્યારેય રડ્યા નથી દુઃખથી, પણ મા બાપનો પ્રેમ જ્યારે આવ્યો, એક બાજુ નંદ ને યશોદા, એક બાજુ દેવકી ને વસુદેવ. હવે નંદ યશોદાને છોડવા પડે અને દેવકી વસુદેવને રાજી કરવા, બેમાંથી એક મા બાપને છોડવાનો વારો આવે, તેથી આંખમાં કૃષ્ણની આંખમાં આંસુડા આવે. મા બાપનો પ્રેમ એટલો રડાવે કૃષ્ણને. અને ત્યારે કૃષ્ણ ભગવાન એમ બોલ્યા કે જે દીકરો જીવતો હોવા છતાંય, જે દીકરો સમર્થ હોવા છતાંય મા બાપની સેવા નથી કરતો, એ દીકરો જીવતો હોવા છતાંય મરેલો છે. ભાગવતમાં કૃષ્ણ ભગવાન બોલ્યા. એટલે મા બાપ એને રાજી રાખવા, એને તીર્થયાત્રાઓ કરાવી, એની ભાવથી સેવા કરવી. દીકરા દીકરાની વહુઓએ મા બાપને જે જમવું હોય, સાસુ સસરાને જે જમવું હોય રાંધી દેવું, એને રાજી કરવા, એના આશીર્વાદ લેવા. અને ઘરમાં કોઈ પણ રોગી હોય, રોગીની સેવા કરવી. રોગીને સૌથી મોટો ભાવ પ્રેમ જોતો હોય છે. માણસ જ્યારે શરીરમાં રોગ આવે ને ત્યારે બહુ ઢીલો પડી જતો હોય. મેં આ માર્કિંગ કરેલું છે બાબુભાઈ માલપરા કે ગમે એવો શૂરવીર માણા હોય, ગમે એવો ધનવાન માણા હોય, ગમે એટલો ઉંમરલાયક માણા હોય, પણ જ્યારે શરીરમાં ભયંકર રોગ લાગે ને, અમારી આગળ આહુડા પાડી જાય છે. માણા ઢીલો પડી જાય. રોગમાં એને હૂંફની જરૂર હોય, ભાવ પ્રેમની જરૂર હોય. ઘરનો કોઈ પણ સભ્ય, પતિ પત્ની, ભાઈ બહેન, દીકરા દીકરી, કોઈ પણ માંદું હોય ત્યારે એની ભાવથી સેવા કરવી, ભાવથી એને જમાડવા. દવા જે કામ ન કરે ને, એ માંદગીમાં ભાવ પ્રેમ કામ કરે ભાઈ. આખા પરિવારની હૂંફ મળે, બળ મળે, પ્રેમ મળે, ભાવ મળે, એ દવા કરતાં પણ મોટું કામ કરે. એટલે માંદાની સેવા કરવી, ભક્તિ માતાની સેવા કરવાની શરૂઆત કરી છે. ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાને ઉપદેશ આપે છે. માને માં, આ જીવાત્માને જન્મ મરણના ચક્રમાં ભમાવનાર માયા છે, અને માયાની નિવૃત્તિ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિથી થાય. અને માં, એવો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ સારા સાધુના સત્સંગથી, સમાગમથી આવે છે. શોર્ટમાં હરિગીતામાં આમ ઘનશ્યામ મહારાજે લિંક બતાવી, માં જન્મ મરણના ચક્રમાંથી બારું આવવું હોય તો માયા ટાળવી, માયા ટાળવા ધર્મ જ્ઞાન વૈરાગ્યને ભક્તિ કરવી, અને ભક્તિ સાધુના સમાગમથી થાય. સંસારનું ચક્ર એટલું ભયંકર છે. હું તમે અબજો વાર આ દુનિયામાં આવ્યા ને ગયા, હાથમાં માળું કાંઈ આવે નહીં, આખી જિંદગી બળ કરવાનું. અને નાસ્તિકમાં નાસ્તિક માણા હોય ને એને આ વાત તો અમુક ચીજોમાં કેવું એક શ્રદ્ધા રાખવાની હોય, વિશ્વાસ રાખવાનો હોય, ભરોસો રાખવાનો હોય. હું જે આ વાત કરું અમુક, એમાં તમારે વિશ્વાસ ભરોસો રાખવાની વાત બધાને પ્રત્યક્ષ વાત હોય કે આ દુનિયામાં કોઈ પણ માણસ આવે એ એકલો આવે ને એકલો જાય, ખાલી હાથે આવે ને ખાલી હાથે જાય. અને ક્યારે જાય કોઈને ખબર પડે. હા, જે ઢેબરા દાબતો હોય બધાની ભેગો, સવારે ઉઠે નહીં કે લ્યો હાલો, ગમે ત્યારે મોત આવી જાય, ખાલી હાથે જાઓ, ગમે એટલું ભેગું. એક જણાએ તો બહુ સરસ વાત કીધી હતી કે કાંઈ ભેગું નથી લઈ જવાનું તોય માણા એટલું બળ કરે છે, જો ભેગું લઈ જવાનું હોત તો હું કરત. બધાને ખબર છે કે ઠાઠડી હારે કાંઈ નથી આવવાનું, તોય રાત દાડો કેટલા પાપ કરે ને કેટલા કાળા ધોળા કરે ને કેટલું બળ કરે. જો ભેગું લઈ જવાનું હોત, ભગવાને સિસ્ટમ ગોઠવી હોત તો વાત જવા દ્યો ભાઈ. અને સંસાર કેવો,
બસ આખી જિંદગી ઘાંચીના બળદ હોય ને જેમ ફર્યા કરે બિચારો, જવાનું ક્યાંય નહીં, પંથ કપાય નહીં અને આખો દાડો ફર્યા. તમે જોવો ને તો આવી રીતનો ભગવાને આખો સંસાર બને. આમાં તમને કંઈ ખોટું લાગે છે મારું કંઈ? એને એવું આપણે બધાને ચકડીએ ચડાવી દીધા છે ને, વાત જવા દો. અને આમ તમે જુઓ ને તો એવું તે આખું તમે આમ પહેલેથી જુઓ ઘટતું જ હોય ને ટૂંકું જ પડતું હોય. ભાગવતમાં એવું આવે, કૃષ્ણ ભગવાનને માં યશોદા જ્યારે આમ ખાંડણીએ બાંધવા ગયા ને, દામોદર લીલા જેને કહેવાય. દામ એટલે દોરડું, ઉદર એટલે પેટ. જ્યારથી યશોદા માએ ઉદર ઉપર દોરડું બાંધ્યું ત્યારથી એને દામોદર કહેવામાં આવે. દામ એટલે દોરડું, ઉદર એટલે પેટ. દામ ઉદરે યસ્ય સહ ઇતિ દામોદર, એટલે દામોદર ભગવાનનું નામ પડ્યું. પણ હવે દોરડું બાંધવા ગયા ને તે 2 આંગળ ટૂંકું પડ્યું. કૃષ્ણને દોરડું બાંધવા ગયા 2 આંગળ ટૂંકું પડ્યું. ભાગવતમાં એવું લખ્યું વ્યાસ ભગવાને, બીજું દોરડું લીધું હાંધો કર્યો તોય 2 આંગળ ટૂંકું પડ્યું. ત્રીજું દોરડું લીધું હાંધો કર્યો તોય 2 આંગળ ટૂંકું પડ્યું. જેટલા દોરડા લીધા એ બધા જ દોરડા ટૂંકા પડે. યશોદા માએ ઘરમાં જેટલા દોરડા હતા ને એ બધા લીધા પણ 2 આંગળ ટૂંકા પડે, 2 આંગળ ટૂંકા પડે. કોઈ રીતે પૂરું ન થાય. પછી કૃષ્ણ ભગવાનને એમ થયું કે માં છે ને થાકી જશે હવે, એટલે હું બંધાઈ જાઉં. પછી કૃષ્ણ ભગવાન બંધાઈ ગયા. પણ એ વાત મેં જોઈને જ્યારથી હું ભાગવતમાં કથા કરું ત્યારથી જોઉં, મારું લગભગ બધાને 2 આંગળ ટૂંકું પડે. ગમે એટલું તમે બળ કરો ને 30 તારીખ આવે ને એટલે 2 આંગળ ટૂંકું પડે. તમે જો ને 30 તારીખ આવે ને એટલે 2 આંગળ ટૂંકું પડતું હોય. અને વળી પાછું તમે આમ આખું વરસ ગમે એટલું બળ કરવું હોય એટલું કરો, બરાબર, પણ જ્યારે પાછું ધનતેરસ આવે ને એટલે 2 આંગળ ટૂંકું પડે. એકાબીજાને બધાય ફોન કરતા, પડ્યાસ 500, પડ્યાસ 200, લગભગ તમે આમ જુઓ ને તો બધાને ટૂંકું જ પડતું હોય. એટલે આ જગત જ ભગવાને એવું બનાવી દીધું છે, અહીંયા બધાને ઘટતું જ હોય. તમારા વાળાને ઘટતા ત્યાં બધું અમારે ટકાવાળાની ઘટ્યા જ કરે, બોલાવો શું કરવાનું. હવે તો સીધા અમને જ યજમાનો કરે, તમે થઈ જાઓ. એટલે આ બધું આવું છે આખું બધું. એટલે આ સંસારમાં ક્યારેય કોઈને પૂરું થાય એવું છે નહીં. અને એવો લપસણો સંસાર છે. થોડુંક ધ્યાન રાખજો. હું તમે આ દુનિયામાં બધા આવ્યા છે, આપણે આત્મા છીએ, આપણે આ શરીર નથી. એકલા આવ્યા છે ને એકલા જવાના. મારે ભજન સ્વામીનું ભજન સાંભળવું જ પણ કાલ જાહે ભજન સ્વામી. મારે તમને 1-2 વાત કેવી છે. આપણે બધા આત્મા છીએ. આત્માનું હગું પાછું કોઈ નથી. શરીરમાં એકલો આવે એકલો જાય, એકલો જન્મે એકલો મરે. દુનિયામાં કોઈ આપણું છે નહીં. મારે ને તમારે જે કંઈ આપણા કર્તવ્ય હોય એને જરૂર નિભાવવા, સારી રીતે નિભાવવા, પણ એક અનુસંધાન જરૂર રાખવું કે હું તમે જન્મથી આ સંસારમાં ભટકતા આવીએ છીએ. આ ભવ ભટકણમાંથી બહારું નીકળવું હોય તો સારું સદ્જ્ઞાન પ્રાપ્ત કરી, ભક્તિ કરી, ઈશ્વરનો દ્રઢ આશરો કરી, ફરીને જન્મ મરણ ન આવે એવું કામ કરી લેવું, એવો રાજીપો પ્રાપ્ત કરી લેવો.